તો સ્વાગત છે તમારા બધાયનું આજના મારા નવા વિડીયોમાં। સૌથી પહેલા તમને બધાયને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજે આપણે વાત કરવાના છીએ કે માતાજી 3-4 રવિવારથી ગાદીએ નથી આવતા, જેના કારણે મનડા થોડાક ઉદાસ રહી જાય છે। મતલબ જ્યારે પણ આપણે બારેજામાં પગ મૂકીએ છીએ ત્યારે આપણને ગાદી પર માતાજીના દર્શન થતા હતા, તેમનું જ્યારે આગમન થતું હતું ત્યારે આપણે એટલા ખુશ થઈ જતા હતા કે આંખો પણ છલકાઈ આવતી હતી, અને તે જ વસ્તુ હવે 3-4 રવિવારથી નહીં થઈ રહી। તો આ બધું જે છે ને એ ખાલી ગાદી પૂરતું નથી, માતાજી આપણા મનમાં છે, બરોબર। આપણે સૌ જાણીએ છીએ કે ખુખાર મેળી માતા પ્રત્યેનો જે હજારો ભક્તો અતૂટ વિશ્વાસ રાખી રહ્યા છે, જે શ્રદ્ધા રાખી રહ્યા છે, જે દર રવિવારે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે, તે પોતાની વ્યથા પણ લઈને આવે છે અને વ્યથા ત્યાં મૂકીને જાય છે અને માતાજીના આશીર્વાદ પાછા લઈને જાય છે, હે ને। અને ઘણા દિવસથી આપણને બસ એમ થાય છે કે હવે માતાજીના દર્શન આપણને ક્યારે થશે, બસ સૌના મનમાં એક જ આશ છે। પણ આ સમયે આપણે એક વાત જરૂરથી યાદ રાખવી જોઈએ કે સાચી ભક્તિ માત્ર ગાદી સુધી સીમિત નથી હોતી, બરોબર। માતા પ્રત્યેની જે શ્રદ્ધા છે તે આપણા હૃદયમાં હોવી જોઈએ। મંદિરના દરવાજા ભલે થોડા સમય માટે બંધ થઈ શકે છે, પરંતુ માતાજીની જે કૃપાના દરવાજા છે તે તો ચાલુ જ છે। અને હા, એક ખાસ નોંધ જરૂરથી લેવી, અને આ વિડીયો બને એટલો લોકો સુધી પહોંચાડજો તો તેમને પણ જાણ થાય કે જે પણ લોકો બારેજાના નજીક રહે છે, બારેજામાં રહે છે, બારેજાના આજુબાજુના વિસ્તારમાં રહે છે, તે લોકોએ ખાસ નોંધ લેવી કે હવે મંગળવારના દિવસે પણ ત્યાં ચોપડીઓનું વિતરણ થાય છે, હે ને। જેવી રીતે આપણને કહ્યું હતું કે હવે પ્રસાદ બંધ થઈ ગયો છે અને આપણે ચોપડીઓ લેવાની રહેશે, તો આપણને તે રીતે ચોપડીઓ પણ મળી રહેશે। જે લોકોને લખી લીધી છે ચોપડી અને પાછી જમા કરાવી છે, તો તે લોકો મંગળવારે જઈ જમા કરાવી શકે છે। અને આવું કરવાથી આપણને થોડું સેવા પેટે આપણે કામ કર્યું ને એમ કહીએ તો પણ ચાલે, કેમ કે રવિવારે ઘણી ખરી પબ્લિક આવતી હોય છે, બહુ જ દૂર દૂરથી આવતા હોય છે, ત્યારે તે લોકોને ચોપડી નથી મળતી તો આપણે તે લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ। એટલે મહેરબાની કરી જે પણ લોકો આ રીતે રહેતા હોય આજુબાજુના વિસ્તારમાં, તે લોકો મંગળવારે જઈ અને ચોપડી લઈ પણ શકે છે અને જમા પણ કરાવી શકે છે। અને રવિવારના દિવસે સવારે 10 થી લઈ સાંજના 5 વાગ્યા સુધી ચોપડીઓ મળશે, પછી 5 વાગ્યા પછી ચોપડી નહીં મળે, એટલે ખાસ કરીને આ નોંધ પણ લેવી। અને ઘણી વખત માતાજીના મોઢે આપણે સાંભળ્યું છે કે આપણા સારા કર્મો, આપણા પૂર્વજોના સારા કર્મો, ઘણી વખત હું પણ વિડીયોમાં કહેતી હોઉં છું કે આપણા કર્મોના ફળ છે, આપણે ઓલા જન્મમાં આ કર્મ કર્યું હશે, જ્યારે આપણે આ ભોગવવું પડે છે, આપણે ગયા જન્મમાં આ ફળ મતલબ કર્મ કર્યું હશે ત્યારે આપણને આ ફળ મળ્યું છે, હે ને। તો બસ એના જ વિશે એક નાનકડી કહાની લઈને આવી છું, તમારા સુધી પહોંચે તો તમે લોકો સુધી પહોંચાડજો। અને આ છે 2 ભાઈઓની સ્ટોરી। તો આ વાત શરૂ થાય છે કળયુગ અને સતયુગથી। જ્યારે સતયુગ જઈ રહ્યો હતો ત્યારે તે કળયુગને એક ભલામણ આપીને જાય છે અને કહે છે કે હે કળયુગ, આજે મારા માનવો છે, જે અમારા માણસો છે ને, તેમને ક્યારેય દુઃખી ન કરતો। ત્યારે કળયુગ કહે છે કે ના, હું કોઈને દુઃખી નથી કરતો। તો સતયુગ કહે છે કે પછી માણસ હેરાન કેમ થાય છે? ત્યારે કળયુગ ખૂબ જ સારો એવો જવાબ આપે છે કે તે તેમનું કર્મ છે। તો પછી સતયુગ કહે એ કઈ રીતે? ત્યારે તે કળયુગ હોય છે ને લઈને જાય છે 2 ભાઈઓ જોડે, જે ખેતરમાં કામ કરી રહ્યા હોય છે। ત્યારે કળયુગ કહે છે સતયુગને કે હવે ધ્યાનથી જોજો, આમાં હું કાંઈ જ નહીં કરું, આ તેમના કર્મ છે। ત્યારે 2 ભાઈ ખેતરની અંદર ખોદકામ કરતા હોય છે, અને એ ખોદકામ કરતા કરતા તેમના એવા સારા કર્મ તેમને તે ખોદકામ દરમિયાન એક સોના ચાંદીથી ભરેલો ઘડો મળી આવે છે। ત્યારે 2 ભાઈ બહુ ખુશ થાય છે। આજે નોર્મલી માણસ કોઈ પણ હોય, આવી રીતે રસ્તામાં ચાલતા એક 5નો સિક્કો લઈ લો, 50ની નોટ લઈ લો કે 500ની નોટ મળી જાય તો કેટલું ખુશ થઈ જાય છે। તો આ 2 ભાઈઓને તો સોના ચાંદીથી ભરેલો એક ઘડો મળ્યો હતો, ત્યારે તે બહુ ખુશ થાય છે। ત્યારે મોટો ભાઈ કહે છે કે નાનકા, એક કામ કર, રાત પડે ને એટલે આપણે આના ભાગલા કરી લઈશું, અડધું તું લેજે, અડધું હું લઈશ। તો નાનકો કહે છે ઠીક મોટા ભાઈ। પછી મોટા ભાઈ પણ કહે છે કે નાનકા, ભૂખ લાગી છે, ખાવાનો સમય થયો છે, તો તું ઘરે જઈ ખાવા લઈ આય। ત્યારે તે નાનકો ઘરે ખાવા લેવા જાય છે અને મોટા ભાઈ
તે ઘડા જોડે ખેતરમાં જ બેસે છે. ત્યારે તે નાનકાઓ ખાવા લેવા જાય છે ને તેના મનમાં લાલચ આવે છે અને તે વિચારવા લાગે છે કે આ જે ઘડો મળ્યો એ બધું જ મારું થઈ શકે છે, તો મારે મોટા ભાઈને શું કામ આપવું પડે. ત્યારે એ જે ખાવા બનાવે છે ને તેમાં ભેળવી દે છે ઝેર, કે મોટો નહીં હોય તો બધું મારું જ છે. એટલે તે ખાવા લઈ અને ખેતર જવા નીકળે છે. પણ જ્યાં મોટા ભાઈ ખેતરે બેઠા હતા તેમના મનમાં પણ લાલચ આવે છે કે નાનકાને શું કરવા આપવું છે, આ બધું મારું થઈ શકે છે, તો નાનકાને શું કરવા હું ભાગ આપું. ત્યારે તે નાનકા માટે પણ કંઈક એવું ષડયંત્ર વિચારીને બેઠા હોય છે. અને જ્યારે તે નાનકો ખાવા લઈ ખેતરે મોટા ભાઈ માટે જાય છે ત્યારે મોટા ભાઈ પણ સરસ એવું વિચારીને બેઠા હોય છે કે આ બધું તો લેવાનું મારે જ થાય છે, હું નાનકાને કંઈ જ નહીં આપું. જેના કારણે ત્યાં ખેતરમાં જ એક ખાડો ખોદવા લાગે છે. અને જુઓ, તે નાનકો ખાવા લઈને આવે છે તેવો તે મોટો ભાઈ નાનકાને મારી અને તે ખેતરમાં જ દફનાવી દે છે. ત્યારબાદ મોટા ભાઈ બહુ જ ખુશ થાય છે કે હવે આ જે પણ છે એ મારું છે. ત્યારે એ નાનકો ખાવા લઈને આવ્યો હતો ને એ ખાવા મોટા ભાઈ ખાય છે. પણ મોટા ભાઈને પણ ક્યાં ખબર હતી કે કર્મનો જે ચક્ર છે ને એ ફર્યા જ રાખે છે. ફરીને તરત પાછું જલ્દી બહુ આવી ગયું એમની જોડે. કોઈક જોડે મોડું પહોંચતું હોય છે ને કોઈક જોડે બહુ જલ્દી પહોંચી જાય છે. તો બસ આ મોટા ભાઈ જોડે પણ એવું જ કંઈક થયું. તો એ ખાવા બેસે છે અને જ્યારે ખાય છે ત્યારે તે પણ પોતાના જે જીવ છે એને ખોઈ બેસે છે. એટલે પછી જે સતયુગ અને કળિયુગ હોય છે તે ઉભા ઉભા બધું જ જોઈ રહ્યા હોય છે. એ ધન તો ત્યાંનું ત્યાં જ પડ્યું રહ્યું, પણ જે બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ હતો તેમાં કટાક્ષ આવી, એક લાલચ આવ્યો અને લાલચના કારણે બંને ભાઈ એ વસ્તુ માટે તો ના રહ્યા પણ પોતાના જીવથી પણ ગયા. ત્યારે કળિયુગ સતયુગને કહે છે, તો જોયું, મેં કાંઈ નથી કર્યું, માણસ એના કર્મોથી જ પીડિત છે, હું કાંઈ નથી કરતો. તો ખરેખર સાચી વાત છે કે મનમાં એટલું પણ લાલચ ના લાવવું કે પછી 5 રૂપિયા હાથમાં આવતા હોય એ જતા રહે. આ હું દરેકને નથી કહી રહી, અમુક માણસો હોય છે જે ખૂબ જ લાલચ કરતા હોય છે, તેમના માટે છે. અને આપણને ખુખાર મેળીની ગાદી લગભગ હવે તો ચોમાસા પછી જ જોવા મળશે. આપણા માતાજી જે ચોમાસાની ગાદી ત્યારે તો લગભગ જ જોવા નહીં મળે. અને ચોમાસા પછી જ્યારે ગાદી ચાલુ થશે ત્યારે ખૂબ જ જલ્દી આપણને સમાચાર મળી રહેશે. ત્યારે હું પણ તમારા સુધી તે સમાચાર, સારા એવા સમાચાર લઈ અને આવી જઈશ. ત્યાર સુધી ઉમ્મીદ કરું છું કે આજે ચોપડીની વાત કરી અને લાલચની વાત કરી, આ બંને તમે ધ્યાન રાખશો. ક્યારેય કોઈ ખોટું પગલું ન ભરતા, કેમ કે એક ખોટું પગલું આખા જીવન માટે બહુ જ મુસીબત ઊભી કરી શકે છે. માટે કોઈને પણ દિલ દુભાયું હોય તો દિલથી સોરી. આ કોઈ માટે હું નથી બોલી, આ એક સ્ટોરી હતી. જ્યારે કે તમે જાણો છો કે આજે 100% માણસો છે તેમાંથી 95% એટલે કે 95% માણસો સારા છે, પણ જે 5% છે ને એ નથી સારા. તો બસ આ વિડીયો એ લોકો માટે છે. તો બને તો આ વિડીયોને શેર કરજો અને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેડી, જય મા કાળી, રાધે રાધે.